વળી આવવાનું એટલે આગળ જાશું નવગણ કૂવો બે અલગ અલગ છે અહીં ખાલી વાવ છે કૂવો જોવા આજે આપણે જવાનું બે બનાવ્યા નવગણ રાજાએ 24 વર્ષ લાગ્યા 1020 થી 1044 સુધી કામ આવ્યું 24 વર્ષની અંદર ખોદકામ કરતા કરતા નવગણ રાજાનું મૃત્યુ થઈ ગયું આખા ગામે મળી કૂવા ઉપર રાજાનું નામ રાખ્યું નવગણ કૂવો આપણે એને વર્ષો સુધી યાદ કરીએ આ ગમે એટલા વર્ષ થયા હમણાં આપણે જોવા જાશું કેનું નામ લેશું રાજાનું એને યાદ કરીએ એટલા માટે એની નામના આમાં 172 પગથિયા પોણા 300 ફૂટ લંબાઈ 150 ફૂટ ખોદકામ પાણી જ ન થયું મોટા મોટા બ્રાહ્મણો રાજ જોશીઓને બોલાવ્યા એ લોકો રાજ જોશીઓને બહુ માનતા બ્રાહ્મણો કહે છે બે સગી બહેનોના બલિદાન માગે છે આખા જુનાગઢમાં ઢોલ ઢંઢેરો પીટાવ્યો કોઈ તૈયાર ના થયું છેલ્લે મેલની રાણી રાણક દેવીની બે દાસી તૈયાર થઈ નોકરાણી તમે બલિદાન દેવું આખા ગામનું ભલું થાય ને તો પાણીના પુણ્ય ઉપર કોઈ જન્મ હારા મળશે બે બહેનોએ હસતા હસતા પેટમાં ખંજર ખાઈને બલિદાન આપ્યું હતું વાવના 11 પગથિયા ઉતરો ને ત્યાં દિવાલમાં લખ્યું છે વાવની અંદર બે બહેનોના નામ છે અડી ચડી આપણે બધા શું કહીએ અડી કડી વાવનું નામ છે અડી ચડી વાવ આ તમને એક કહેવત કીધી મેં નો જોવે જીવતો મુવો હમણાં કહેવત કીધી ને એ આપણા ગલઢાઓ દાદા દાદી માતા પિતાઓ કહી ગયા કામ કહી ગયા કે ગમે એવો માણસ પાપી હોય એકવાર ગિરનાર પર્વત ફરે ને દામોદર કુંડ જાય ત્યાં 52 વાર કૃષ્ણ ભગવાન આવ્યા કેટલી વાર તો વિચારજો આપણે કશું કહેવાય આપણે બધા નારિયેળના છોતા પણ માણસમાં સાચી શ્રદ્ધા અને સાચો ઉમંગ અત્યારે વૈજ્ઞાનિકો પાણી લઈ ગયા તો ખબર નથી પડતી કેટલી શક્તિ છે કોઈ માણસ મરી જાય ને એને સળગાવે ને પછી એના બધા હાડકા દામોદર કુંડમાં પધરાવે ગમે ત્યારે સાફ કરજો કોઈ હાડકા નીકળતા જ નથી અંદરથી જ ઓગળી જાય એવી શક્તિ છે વૈજ્ઞાનિકો પાણી લઈ ગયા દામોદર કુંડનું જ્યાં 52 વાર કૃષ્ણ ભગવાનને ધક્કો થયો એ દામોદર કુંડ એટલે આપણા ગલઢાઓ દાદા દાદી માતા પિતા કહી ગયા કે આપણે ખાલી દામોદર કુંડ જઈને દર્શન કરીએ ને તો મનમાં બોલી જાય કે આપણી મનોકામના પૂરી કેટલો સંતોષ મેળવીને રાજા નવગણના ગામમાંથી વયા જઈએ અને એની જ મસૂર આવી વાવ ને કૂવો ન જોઈએ ને તો આપણું જીવન નકામું કહેવાય એટલા કહેવત પેઢી નો જોવે જીવતો હજી હાલમાં કોઈ જૂનવાણી માણસ હોય ને એ જુનાગઢ ફરે ને તો વાવ કૂવો જોવે ને ત્યાં સુધી એને મનમાં દુઃખ થાય કે આપણી જાત્રા હજી અધૂરી છે પરિક્રમા ફરેલા માણસો આને જોવા આવે પછી ઘરે જાય અહીંયા આવે શું કરે યાદ છે જૂનવાણી માણસો વાવની અંદર જાય પાણીનો ખોબો ભરે પાણી મોઢામાં ભરે પાણીનો કોગરો ભરી રાખે ને એક જ શ્વાસે એને બાઈને લઈ આવે 100 માંથી કોઈ 10 માણસ એવા હોય કે બાઈને લઈ આવી શકે બાકી ના લઈ આવી શકે અધવચ્ચે જ નીકળી જાય 172 પગથિયા સીધા છે જે જૂનવાણી માણસો પેલાના જમાનામાં આવતા ને પાણી કાઢી રાખતા ને એ બધા સૌરાષ્ટ્રમાં ફરે ત્યાં પથ્થર ઉપર પથ્થર મૂકે જેટલા પથ્થર ઉપર પથ્થર મૂકે ને એટલા માણનું એર કન્ડિશન મકાન મળે આવતા ભોવે આ ભોવે તો કોઈ ભાડે રહેવાય નથી દેતું અત્યારે કોઈ માણસ અંદર ઉતરે તો ધ્યાન રાખવું પડે કારણ કે એવી નામ પગથિયા છે કોઈ આડી રોલિંગ તળિયા દિવાલ કઈ વસ્તુ નથી બ્રેક નો લાગે તો પાસપોર્ટ મળી જાય એટલે 172 પગથિયા જેને ના ઉતરવા હોય ને ઉપર જો દિવાલ છે ને જાજો 72 ફૂટની જબરજસ્ત બોલાય છે આખી વાવ એમનેમ દેખાશે તમને અંદર જાવું ઉપરથી જોવી તમારી ઈચ્છા આવતા ભવના બુકિંગ નું ચાલુ છે વગર પૈસા દરવાજા ખુલ્લા છે ચાલો ફટાફટ કોઈ પાછા આવી જાવ ચાલો ફટાફટ